મિત્રો નમસ્કાર. જીપીએસસી સથવારા યસ મેથ્સ એન્ડ રીઝનિંગ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવો સબ્જેક્ટ જેમ કે જીઓગ્રાફી ભૂગોળ, ભારતનું ભૂગોળ, ગુજરાતનું ભૂગોળ અને ભૌતિક ભૂગોળ, આવા 3 સબ્જેક્ટ આવે છે ભૂગોળની અંદર. તો જેની અંદર આજે ભૂગોળની અંદર ત્રણેયની અંદર કોમન આવતો અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ છીએ. આપણે અક્ષાંશ શું છે, રેખાંશ શું છે, અક્ષાંશ અને રેખાંશ શા માટે જરૂરી છે, તો એ બધું આજે આપણે ભણવાનું છે. અક્ષાંશ અને રેખાંશ, તો અક્ષાંશ અને રેખાંશ આજે આપણો ટોપિક છે. અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ તો જાણતા હશો કે પૃથ્વી આપણે જોઈએ છીએ, પૃથ્વી કેવી છે, નારંગી જેવી છે. ગોળ પૃથ્વી એક ગોળ નારંગી જેવી છે. આ ભાગ ચપટો છે ને આ ભાગ ચપટો છે. પૃથ્વી એક ગોળ નારંગી જેવી છે. હવે મિત્રો આપણને એવું થશે કે અક્ષાંશ અને રેખાંશ ભણવું શા માટે પડે છે. પહેલો તો પ્રશ્ન થાય કે આપણે અક્ષાંશ અને રેખાંશ નહીં ભણીએ તો નહીં ચાલે? ના, નહીં ચાલે અક્ષાંશ અને રેખાંશમાં. કારણ કે પૃથ્વી પર કયો દેશ ક્યાં છે, એનું સ્થાન કયા છે, એ જાણવા માટે અક્ષાંશ અને રેખાંશનું મહત્વ છે. એકલા અક્ષાંશનું પણ મહત્વ કઈ નથી રહેતું અને એકલા રેખાંશનું પણ કઈ મહત્વ રહેતું નથી. બંને સાથે દર્શાવવામાં આવે તો જ મહત્વ ખબર પડે છે અક્ષાંશ અને રેખાંશનું. એ સિવાય અક્ષાંશ અને રેખાંશનું મહત્વ ખબર પડતી નથી. તો મિત્રો હું પહેલા બતાવું છું તમને અક્ષાંશ. પૃથ્વી પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ રેખા કહેવામાં આવે છે. અક્ષાંશ રેખાની વ્યાખ્યા મિત્રો શું છે? પૃથ્વી પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખા ને અક્ષાંશ રેખા કહેવામાં આવે છે. આડી કાલ્પનિક શબ્દ વાપરવો ફરજિયાત છે. એટલું એમને બોલી દેવો છો કે સ્ટેટમેન્ટની અંદર લખેલું છે કે આડી રેખાને, તો ખોટું છે. આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ રેખા કહેવામાં આવે છે. પૃથ્વી પર અક્ષાંશ રેખા કેટલી હોય છે? આ 0 અંશ અક્ષાંશ રેખા. તે રીતના સ્ટાર્ટ કરીએ છીએ તો એ 89 સુધી આવે છે, 89, અને 90 આવે છે, બિંદુમાં પરિવર્તન થઈ જાય છે. 90 આવે છે અહીંયા, એ કોઈ રેખા બનાવતું નથી અને બિંદુમાં પરિવર્તન થઈ જાય છે. અહીંયા વચ્ચેથી ભાગ પાડે છે તો નીચે પણ આ રીતના 89 સુધી હશે, 89, અને બિંદુમાં પરિવર્તન થશે 90 આવશે. હવે મિત્રો બે ભાગ પડે છે, એક ઉપરનો અને એક નીચેનો. આપણે રીઝનિંગ ની અંદર ડાયરેક્શન નામનું ચેપ્ટર ભણશું ત્યારે જોઈએ છે ઉપર હોય તેને ઉત્તર, નીચે હોય ને દક્ષિણ. આ ભાગ પશ્ચિમ અને આ ભાગ પૂર્વ. તો આ નોર્થ છે અને આ સાઉથ છે. તો ઉપરનો ભાગ છે એને નોર્થ કહેવાય, ઉત્તર, અને નીચેનો ભાગ સાઉથ, દક્ષિણ. ચલો મિત્રો આટલા સુધી ખબર પડી છે આપણને, ઉત્તર અને દક્ષિણ. હવે મિત્રો અહીંયા કઈ પૃથ્વી પર અક્ષાંશની વાત કરી, અક્ષાંશ રેખાની વાત કરી, તો પૃથ્વી પર રેખાંશ રેખાઓ છે પણ તો જ આપણે કોઈ સ્થાન જાણી શકીએ છીએ. આ અક્ષાંશ રેખાનો આખો જે ટોપિક બાકી છે અક્ષાંશ. હવે પૃથ્વી પર રેખાંશ દોરીને બતાવું છું તમને. રેખાંશ દોરું છું મિત્રો. રેખાંશ રેખાની વ્યાખ્યા આવું કહે છે મિત્રો કે પૃથ્વી પર દોરવામાં આવતી ઊભી, જો મિત્રો ઊભી છે, આ ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. પૃથ્વી પર દોરવામાં આવતી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ રેખા કહેવામાં આવે છે. આ રેખાંશ રેખાઓ બને છે મિત્રો, અહીંયા ધ્યાન રાખો, અહીંયા પણ છે. તો આ અક્ષાંશ ને આ અક્ષાંશ અને આ રેખાંશ ને આ રેખાંશ,
આ જે ચોરસ ભાગ બને છે મિત્રો, બને છે ચોરસ ભાગ એક, આ ચોરસ ભાગ બને છે ત્યારે ભૂગોળની ભાષામાં ગ્રીડ, GRID કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાય છે પ્રશ્ન કે બે અક્ષાંશ અને બે રેખાંશ વચ્ચે જે ભાગ બને છે, બે અક્ષાંશ અને બે રેખાંશ વચ્ચે જે ભાગ બને છે તેને શું કહેવામાં આવે? તો ગ્રીડ કહેવામાં આવે. ચલો મિત્રો, આટલું સુધી આપણને ખબર પડી ગઈ અક્ષાંશ અને રેખાંશ. હવે હું ફક્ત અક્ષાંશ સમજાવું છું તમને. મિત્રો, અક્ષાંશ 0 થી લઈને 90 અંશ સુધી છે અને રેખાંશ 0 થી લઈને 180 અંશ સુધી છે. આ બંને સમજાવું છું તમને. અક્ષાંશ રેખા, પૃથ્વી પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ રેખા કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે જરૂરી અક્ષાંશ રેખાઓની વાત કરીએ છીએ. 0 અંશ, ઉપરની બાજુમાં 23.5, એની ઉપર 66.5 અને 90. .5 દક્ષિણ, આ બાજુ 23.5, આ બાજુ 66.5. .5, 66.5 અને 90 અંશ. મિત્રો, પહેલા આપણે જોયું કે અક્ષાંશના ઉપરના ભાગને ઉત્તર ધ્રુવ, ઉત્તર, અને અક્ષાંશના નીચેના ભાગને, પૃથ્વીના આડી કાલ્પનિક રેખાના નીચેના ભાગને દક્ષિણ, સાઉથ વડે દર્શાવવામાં આવે છે. તો આ 0 અંશને કંઈ પણ લખવાની જરૂર નથી. આ ઉપર છે તો n, નોર્થ, અને આ નોર્થ. નીચે છે સાઉથ, સાઉથ અને સાઉથ. તો અક્ષાંશ બતાવવા માટે, અક્ષાંશ રેખા દર્શાવવા માટે નોર્થ અને સાઉથ શબ્દ વાપરવો ફરજિયાત છે. 0 અંશ અક્ષાંશ અને રેખાંશ માટે કોઈ શબ્દ વાપરવાની જરૂર નથી. 23.5 ને કહેવામાં આવે છે કર્કવૃત, ટ્રોપિક ઓફ કેન્સર. આને કહેવામાં આવે છે આર્કટિક વૃત, આને કહેવામાં આવે છે મકર વૃત, એન્ટાર્કટિક વૃત, આર્કટિક વૃત, એન્ટાર્કટિક વૃત, અને આને કહેવામાં આવે છે ઉત્તર ધ્રુવ 90 અંશ અને 90 અંશ દક્ષિણ ધ્રુવ. આ રીતના 0 થી 90 સુધી દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો વાત કરી આપણે અક્ષાંશની. ભારતની અંદરથી આ ભાગની અંદર 0 કરતા વધારે અહીંયા ભારત આવેલું છે. ભારત આપણું અહીંયા આવેલું છે. તો ભારતની અંદરથી કર્કવૃત પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? ભારતની અંદરથી. ભારતનો અક્ષાંશ રેખાંશ જોઈશું, ગુજરાતનો અક્ષાંશ રેખાંશ જોઈશું. ભારતનો અક્ષાંશ રેખાંશ ભારતના સામાન્ય પરિચયની અંદર જોઈશું, ગુજરાતનો અક્ષાંશ રેખાંશ ગુજરાતના સામાન્ય પરિચયની અંદર જોઈશું. આપણે અહીંયા કર્કવૃત જોવાનું છે. આ કર્કવૃત અહીંયાથી પસાર થાય છે. હવે અક્ષાંશ, આ બંને અક્ષાંશ વચ્ચે આ 0 અંશ છે તો અહીંયા 1 અંશ હશે, અહીંયા 2 અંશ હશે. તો 0 થી લઈને 1 અંશ અને 1 થી લઈને 2 અંશ, આ રીતના 1 અંશના તફાવત વચ્ચે અક્ષાંશ રેખાનું અંતર 111 કિલોમીટર હોય છે. 111 કિલોમીટર હોય છે. સૌથી મોટી અક્ષાંશ રેખા 0 અંશ વિષુવવૃત્ત રેખાને
સૌથી મોટી અક્ષાંશ રેખા કહેવામાં આવે છે, જેને વિષુવવૃત્ત પણ કહેવામાં આવે છે. મિત્રો આ અક્ષાંશની વાત થઈ ગઈ. હવે ભારતમાંથી ક્યાંથી કર્કવૃત પસાર થાય છે અને ગુજરાતમાંથી ક્યાંથી કર્કવૃત પસાર થાય છે એ બતાવો તમને. મિત્રો ભારતનું આપણું તો ભારતનો અક્ષાંશ અને રેખાંશ આપણે જોવાનો છે, પરંતુ ગુજરાત અને ભારતમાંથી કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? ગુજરાતમાંથી કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? કર્કવૃત આપણે જોયું 23.5 અંશ ડોટ 23.5 નોટ. તો ભારતમાંથી 8 રાજ્યો કયા કયા? ગુજરાત, ઝારખંડ પરમ મિત્ર છે. ગુજરાત, ઝારખંડ પરમ મિત્ર છે. હવે ગુજરાત, ઝારખંડ પરમ મિત્ર છે તો ગુજરાતનું તો ગુજરાત, ઝારખંડનું ઝારખંડ, પ એટલે પશ્ચિમ બંગાળ વેસ્ટ બેંગોલ, ર એટલે રાજસ્થાન, મ એટલે મધ્યપ્રદેશ, મી એટલે મિઝોરમ, ત્ર એટલે ત્રિપુરા, છ એટલે છત્તીસગઢ. જો મિત્રો 1 2 3 4 5 6 7 ને 8 ઘણી વખત મમ્મી પણ ગુજરાતી છે આવા શબ્દો વાપરતા હોય છે. મમ્મી પણ ગુજરાતી છે, પરંતુ આપણે સરળ રહે ગુજરાત, ઝારખંડ પરમ મિત્ર છે તો આ ત્ર પરથી ડાયરેક્ટ યાદ રહે કે ત્રિપુરાનો ત્ર છે, બાકી કોઈ રાજ્યની અંદર આવો ત્ર વાપરતા નથી આપણે 28 રાજ્યોને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર. હવે મિત્રો આપણે વિચારીએ કે 23.5 ગુજરાતમાંથી ક્યાંથી? તો એક ગામ પાસેથી. એક ગામ કયું? તો એકની અંદર એટલે અરવલ્લી જિલ્લો છે ને મિત્રો. તો એટલે કચ્છ, ગ એટલે ગાંધીનગર, મ એટલે મહેસાણા, પ એટલે પાટણ અને સ એટલે સાબરકાંઠા. આ 6 જિલ્લાની અંદરથી કર્કવૃત પસાર થાય છે. અહીંયા ધ્યાન રાખવા યોગ્ય એક બાબત છે. મહેસાણાની અંદર કલ્ચરની અંદર પૂછાઈ શકે કે મોઢેરાના સૂર્ય મંદિર પરથી કર્કવૃત પસાર થાય છે. સૂર્ય મંદિર મોઢેરા. કચ્છની અંદર દિણોદર ડુંગર પરથી પસાર થાય છે. અને પ્રાંતિજમાંથી અરવલ્લીના પ્રાંતિજમાંથી પસાર થાય છે કર્કવૃત. આ શહેરો અને મંદિરોની નજીકથી થાય છે ડાયરેક્ટ, બાકી તો દરેક જગ્યાએ કર્કવૃત પસાર થાય છે. મિત્રો સમજી લીધું કે ભારતમાંથી ક્યાંથી 8 રાજ્યો? ગુજરાત, ઝારખંડ પરમ મિત્ર છે. ગુજરાતમાં ક્યાંથી? એક ગામ પાસેથી. આ વધારાની તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી. હવે આપણે પાછા આપણા અક્ષાંશ પર આવીએ છીએ. જીરો અંશ અક્ષાંશ વિષુવવૃત્ત, 23.5 ઉત્તર કર્કવૃત અને 23.5 દક્ષિણ મકરવૃત્ત. આ ત્રણેય અક્ષાંશ રેખાઓને છેદતો કોઈ ગ્રહ મીન્સ કે ખંડ હોય તો આફ્રિકા ખંડ છે. તે ત્રણેય અક્ષાંશ રેખાઓમાંથી પસાર થાય છે. તો વાત કરું છું જીરો અંશ અક્ષાંશ રેખાની. જીરો અંશ અક્ષાંશ રેખા. જીરો અંશ અક્ષાંશ રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. વિષુવવૃત્ત કહેવાય છે. પૃથ્વી પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખામાં સૌથી મોટી હોય છે. આડી કાલ્પનિક
રેખામાં સૌથી મોટી ધ્રુવો પર જોયું 90 અંશ ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે જ્યારે અક્ષાંશ રેખાની નજીક મીન્સ કે વિષુવવૃત્તની નજીક ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે. મિત્રો 0 અંશ વિષુવવૃત્ત રેખાની વાત થઈ. 0 અંશ વિષુવવૃત્ત રેખા આફ્રિકાના કોંગો નદી, નામ સાંભળ્યું છે આફ્રિકાની કોંગો નદી? કોંગો નદીને 2 વાર ઓળંગે છે. 2 વાર ઓળંગે છે. 2 વાર ઓળંગે છે. આફ્રિકાની કોંગો નદીને 2 વાર ઓળંગે છે. પ્રશ્નની અંદર આટલું જ પૂછાય. 0 અંશ વિષુવવૃત્ત રેખા, અક્ષાંશ રેખા. તો હવે 23.5 આવશે આગળ કર્કવૃત્ત. નોટ ઉત્તર ધ્રુવની વાત કરું છું તો તેને કર્કવૃત્ત કહેવાય. કર્કવૃત્તના કર્ક રેખા પણ કહેવાય છે. કર્કવૃત્ત કર્ક રેખા પણ કહેવાય છે. તો પૃથ્વી પર ઉત્તરના ભાગમાં દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખા 23.5 અંશ પર તો તેને કર્કવૃત્ત કહેવામાં આવે છે. કર્કવૃત્ત ભારતમાંથી 8 રાજ્યો માંથી પસાર થાય છે. ગુજરાતમાંથી 6 જિલ્લામાંથી પસાર થાય છે. હવે જે મકર રેખા મીન્સ કે 0 અંશ વિષુવવૃત્ત રેખાની વાત કરી, આફ્રિકાના કોંગો શહેરમાં નદીમાંથી 2 વાર પસાર થાય છે. તો ભારતમાં મહી નદી કઈ નદી? મહી નદી 2 વાર ઓળંગે છે. 2 વાર ઓળંગે છે. જો મિત્રો 23.5 કર્કવૃત્ત કર્ક રેખા ભારતમાંથી 8 રાજ્યોમાંથી પસાર થાય, ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય, મહી નદી 2 વાર ઓળંગે છે. પ્રશ્ન આટલામાંથી પૂછાવાના ચાન્સીસ છે, આની બહાર જલ્દી જાય નહીં. ડિવાઇડેશનની અંદર આવું કંઈ પૂછે મીન્સ કે હેડ ક્લાર્કની પરીક્ષાની અંદર આવું પૂછ્યું કે ભારતમાંથી મકર રેખા પસાર થાય છે. ભાઈ ભારતમાંથી જો મેં બતાવ્યું તમને શું પસાર થાય છે? કર્ક રેખા, કર્કવૃત્ત 23.5 ઉત્તર. તો કે મકરવૃત્ત શબ્દ વાપર્યો છે ભારતમાં? હજુ સુધી મેં નથી વાપર્યો. તો તે સ્ટેટમેન્ટ એ વખતે ખોટું હતું. હવે મકર રેખાની વાત કરીએ આપણે મિત્રો. મકર રેખા 23.5 મકરવૃત્ત 23.5 અંશ સાઉથ. પૃથ્વી પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખા જે 23.5 અંશ દક્ષિણ પર હોય તો તેને મકરવૃત્ત અથવા મકર રેખા કહેવામાં આવે છે. મકર રેખા ભારતમાંથી પસાર થતી નથી.
આટલું એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે, ભારતમાંથી પસાર થતી નથી. આફ્રિકા ઓસ્ટ્રેલિયા માંથી પસાર થાય છે. ભારતમાંથી નથી થતી, પરંતુ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાંથી પસાર થાય છે. વર્લ્ડ જીઓગ્રાફી જ્યારે ચલાવીશ ત્યારે મેપ સાથે બતાવીશ તમને કે કઈ જગ્યાએથી શું પસાર થાય છે. તો આ વાત કરીએ આપણે 23.5 ની કર્કવૃત અને મકરવૃત્તની. હવે 66.5 આર્કટિક અને 66.5 એન્ટાર્કટિક. આર્કટિક વૃત્ત 66.5 નોર્થ. આ તમારે ડાયરેક્ટ યાદ રાખી લેવાનું છે, કોઈ ચિંતા વગર. આમાંથી કોઈ પ્રશ્ન બનાવવા નથી. એન્ટાર્કટિક વૃત્ત 66.5 સાઉથ. ઉત્તર ધ્રુવ કેટલો છે મિત્રો? 90° નોર્થ. દક્ષિણ ધ્રુવ 90° સાઉથ. મિત્રો આ બધું નોર્મલી માહિતી હતી તમારી માટે. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન ક્યાંથી પૂછાય છે એ બતાવું છું. આટલા સુધી ખબર પડી કે આમાંથી જે પ્રશ્ન આવ્યો લાગતું નથી મને અત્યારે આ ચારમાંથી. પરંતુ હવે જો પરીક્ષાની અંદર પ્રશ્ન કેવી રીતના પૂછી શકાય. આ આપણી પૃથ્વી છે મિત્રો. આ 0° વિષુવવૃત્ત, આ 90°, આ બાજુ 90° સાઉથ, આ બાજુ નોર્થ. હવે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવાની એમની પદ્ધતિ બતાવું છું. પૃથ્વી પર દોરવામાં આવતી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય છે. તો અક્ષાંશ રેખાની સંખ્યા કેટલી અને અક્ષાંશની સંખ્યા કેટલી, આવા પ્રશ્નો પૂછાય છે. જો અહીંયા બતાવું છું મિત્રો તમને. અક્ષાંશ રેખાની સંખ્યા, જો અક્ષાંશ રેખાની સંખ્યા પૂછાય ને તો બંને વચ્ચેનું અંતર 1 નું આપણે સમજીને ચાલવાનું છે. એ લોકો ના લખે તો, અને લખે તો કોઈ પ્રોબ્લેમ નથી. બાકી જોઈએ ના લખે તો દરેક પોઈન્ટ 1.1 આ જ જવાનું છે આગળ સુધી મિત્રો. તો પહેલા તો 0° વિષુવવૃત્ત રેખા, અક્ષાંશ રેખાની વાત કરી છે મેં. હવે જો મેં પહેલી વખત સ્ટાર્ટ કરી ત્યારે 90° બિંદુ બને છે એવું મેં તમને કીધું હતું. 90° બિંદુ બને છે. તો અહીંયા સુધી 89 સુધી જ ગયું હશે મિત્રો. તો 89°, 89° નોર્થ. અહીંયા પણ 89 સુધી આવ્યું છે, 89 સાઉથ સુધી. તો 89° સાઉથ. ટોટલ સંખ્યા પૂછી છે મિત્રો અક્ષાંશ રેખાની. તો 0 એટલે વિષુવવૃત્ત, તો એ 1. 89 તો 89 સુધીની સંખ્યાઓ છે 89. આ પણ 89 સાઉથ સુધીની વાત કરી છે, એ પણ 89. તો મિત્રો આનો સરવાળો કરું છું તો કેટલો થાય છે? 179. 9 9 18 18 ને 19 તો 9 બધી પડીએ. 8 8 16 16 ને 17 17 મૂકી દીધા. 179. આ છે અક્ષાંશ રેખાની સંખ્યા. અક્ષાંશ રેખાની સંખ્યા શું કહે છે મિત્રો? અક્ષાંશ રેખાની સંખ્યા કહે છે. પરંતુ એકલા અક્ષાંશની સંખ્યા પૂછવામાં આવે તો, એકલા અક્ષાંશની સંખ્યા પૂછવામાં આવે તો અક્ષાંશની સંખ્યા મિત્રો આ બિંદુમાં પરિવર્તન થતું થતું જ રેખા બને છે, બાકી તો બનવાની નથી. બિંદુ જોઈન્ટ થાય ત્યારે જ રેખા બને. તો 0° પહેલા તો વત્તા 90° સુધી, 90° સુધી નોર્થ, 90° સુધી સાઉથ. આ ત્રણેયનો સરવાળો થાય તો તે અક્ષાંશ મળે છે 1 90 90. કેટલા છે? 9 * 18 180 અને 181. આ આપણા અક્ષાંશની સંખ્યા મળે છે.
અક્ષાંશની સંખ્યા મળે છે. શું મળે છે? અક્ષાંશની સંખ્યા. તો મિત્રો ખબર પડી અક્ષાંશ રેખાની સંખ્યા અને અક્ષાંશની સંખ્યા. હવે મિત્રો વ્યવહારિક નોલેજ આપું છું. મિત્રો આપણે ગાડી ચલાવતા હોઈએ અને આપણે એવું કહીએ કે મારે અહીંથી જવું છે અમદાવાદથી ગાંધીનગર. કોઈને રસ્તામાં પૂછીએ કે અમદાવાદથી ગાંધીનગર જવાનો રસ્તો શું છે, તો શું કહેશે રહ્યા કે અમદાવાદથી ગાંધીનગર નીકળો છો, આગળ જાઓ, ડાબી બાજુ વળી જજો, ડાબી બાજુ વળો, ત્યાં આગળ જઈને વિશદ સર્કલ થી લઈને સીધા ચાલે જજો. પરંતુ પ્લેન લઈને નીકળું છું ગાંધીનગર આવવા માટે અમદાવાદથી, તો પ્લેન ની અંદર તમે પૂછશો કઈ બાજુ જવાનું, તો એને એમ કહેશે કોઈ ડાબી બાજુ ઉડાડે, જમણી બાજુ ઉડાડે, નહીં કહે. ત્યાં કહેશે કે આટલા અંશ અક્ષાંશ પર અને આટલા અંશ રેખાંશ પર ગાંધીનગર આવેલું છે, ત્યાં હેલિપેડ ઉપર આપણે હુકા યંત્રના મારફતે ઉતરીશું. તો મિત્રો અક્ષાંશ અને રેખાંશનું મહત્વ ત્યાં સમજાય છે આપણને, બાકી કઈ સમજાતું નથી. ચલો મિત્રો આટલા સુધી ખબર પડી ગઈ અક્ષાંશ રેખાની સંખ્યા 179, અક્ષાંશની સંખ્યા 181. હવે રેખાંશ પર આવું છું. રેખાંશ પર વાત કરીએ. રેખાંશની તો પૃથ્વી પર દોરવામાં આવતી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવાય છે. પૃથ્વી પર દોરવામાં આવતી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. હવે મિત્રો જોઈએ ઊભી કાલ્પનિક રેખા છે. આ ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ રેખા કહેવામાં આવે છે. જે રીતે અક્ષાંશ રેખાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરીકે દર્શાવવામાં આવી હતી, એ જ રીતે રેખાંશ રેખાને વેસ્ટ અને ઈસ્ટ, પૂર્વ અને પશ્ચિમ તરીકે દર્શાવવામાં આવે છે. પૂર્વ અને પશ્ચિમ તરીકે દર્શાવવામાં આવે છે. આ ભાગ થાય છે મિત્રો 0 અંશથી લઈએ સ્ટાર્ટ કરીએ તો આ ભાગ થાય છે પૂર્વ અને આ ભાગ થાય છે પશ્ચિમ. ભારત 67.7 થી સ્ટાર્ટ થાય છે, 57.25 રેખાંશ સુધી વિસ્તરેલું છે. ભારત 0 અંશ રેખાંશ પર આવતું નથી. આનો ટાઈમ માટે ઉપયોગ થાય છે. આપણી પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ રોટેશન કરે છે, પશ્ચિમથી પૂર્વ તરફ. તો અહીંયા આગળ આપણે 82.5 ને માનક સમય રેખા માન્યો છે. હવે આપણને એવું થશે કે અહીંયા 82.5 ક્યાં થશે? 82.5 આપણે માનક સમય રેખા માન્યો છે. આ બંને રેખાંશ વચ્ચેનું અંતર 1.7 અંશ જેટલું છે, કિલોમીટર જેટલું છે, 111.7 કિલોમીટર જેટલું છે. વિષુવવૃત્ત રેખાની નજીક 0 ત્યાં આગળ બંને રેખાઓનું અંતર વધારે જોવા મળે છે. પૃથ્વી પોતાના ધ્રુવ આગળ ઝડપી છે, વિષુવવૃત્ત રેખા આગળ પહોળી છે. હવે મિત્રો અક્ષાંશ અને રેખાંશની અંદર વાત કરી, જે અક્ષાંશ અને રેખાંશનો ભાગ બનતો હતો ચોકડી આકારે, તેને આપણે ગ્રીડ કીધું હતું. શું કીધું હતું? ગ્રીડ. પરંતુ આ બે રેખાંશ વચ્ચેનું અંતર છે એને શું કહેવામાં આવે? ગોળ, જીઓઆરી ગોળ. અને આ બે રેખાંશ વચ્ચેનું અંતર ગોળ કહેવામાં આવે છે. તો આ બે અક્ષાંશ વચ્ચેના અંતરને કટિબંધ, ઝોન અથવા મેખલા પેટી કહેવામાં આવે છે. કટિબંધ, ઝોન અથવા મેખલા પેટી. જ્યારે બે રેખાંશ વચ્ચેના અંતરને ગોળ કહેવામાં આવે છે. 82.5 ભારતનો માનક સમય રેખા માન્યો છે. તો મિત્રો એવું થશે કે પૂર્વની તરફ જતા સમયમાં વધારો થાય છે, જ્યારે પશ્ચિમની અંદર જતા પશ્ચિમ તરફ જતા સમયની અંદર ઘટાડો થાય છે. આવું સ્ટેટમેન્ટ તમને ક્યાંક જોવા મળશે આગળ જતા. આટલા સુધી ખબર પડી ગઈ રેખાંશમાં.
0 અંશ રેખાંશને ગ્રીનવિચ મીન ટાઈમ GMT પણ કહેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જોઈએ છીએ કે આખી પૃથ્વી કેટલા અંશની હોય છે? 360 અંશની. આ પૃથ્વી છે એ મૂળ તો ગોળ છે, વર્તુળ છે મૂળ તો, આમ તો મિત્રો વર્તુળ 360 અંશનું હોય, આપણે ભણીએ છીએ વર્તુળ. તો 360 અંશનું વર્તુળ છે મિત્રો. પૃથ્વી પર સમય કેટલા કલાકનો છે? 24 hours, 24 કલાકનો. 24 કલાક પૃથ્વી ફરે છે ત્યારે 360 અંશ ફરે છે. 24 hours. તો 1 hour મીન્સ 1 કલાક બરાબર કેટલા? 360 ભાગ્યા 24. મિત્રો છેદ ઉડાડતા મારા કરતા તમને વધારે સારા આવડે છે. તો 1 hour is equal to 1 કલાક બરાબર 15 અંશ લખી શકાય. 1 કલાક બરાબર કેટલા? 15 અંશ. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, 1 કલાકને આપણે ઘડિયાળમાં 60 મિનિટ કહીએ છીએ. 60 મિનિટ બરાબર 15 અંશ. તો 1 અંશ બરાબર કેટલા? 4 મિનિટ લખી શકાય મિત્રો. તો રેખાંશ 0 થી લઈને 1 સુધી, 1 થી લઈને 2 સુધી જેટલું ફરે છે ત્યાં સુધી 1 અંશ ફરે ત્યારે 4 મિનિટ જેટલું આગળ વધ્યું છે તેવું કહી શકાય છે. પૂર્વ તરફ જતા સમય વધે છે, પશ્ચિમ તરફ જતા સમય ઘટે છે. પણ મિત્રો એવું થશે સમય વધે છે ને ઘટે છે? હા મિત્રો. તો અહીંયા હું તમને બતાવું છું. હવે આટલા સુધી ખબર પડી ગઈ મિત્રો આ ફોર્મ્યુલાની અંદર. 24 કલાક બરાબર 360 અંશ, 1 કલાક બરાબર કેટલા? 15 અંશ. 60 મિનિટમાં 15 અંશ, તો 4 મિનિટની અંદર 1 અંશ. આ છે આપણી પૃથ્વી. આ રેખાંશ રેખાઓ છે બધી. આ 0 અંશ GMT છે. અહીંયા આગળ આવશે જે રેખા એ 82.5 ભારતનો માનક સમય રેખા છે. ભારતનો માનક સમય રેખા છે. હવે 82.5 છે મિત્રો જે એ ભારતના કોઈ રાજ્યમાંથી પસાર થતું હશે? તો ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. 5 રાજ્યો કયા કયા? યુપી એમપી ની છત્રી ઉડી ગઈ અને આંધ્રમાં પડી. યુપી એમપી ની છત્રી ઉડી ગઈ ને આંધ્રમાં પડી. યુપી એટલે ઉત્તર પ્રદેશ, એમપી એટલે મધ્યપ્રદેશ, છત્રી ઉડી એટલે છત્તીસગઢ, ઉડી ગઈ એટલે ઓડિશા. ક્યાં જઈને પડી છે? આંધ્રમાં. તો આંધ્રપ્રદેશ. યુપી એમપી ની છત્રી ઉડી ગઈ અને આંધ્રમાં પડી. તો 5 રાજ્યો થઈ જાય: યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. મિત્રો આ તો એક નોર્મલી વસ્તુ હતી. હવે 0 અંશથી લઈને પૂર્વ તરફ આ ભાગ આવે છે મિત્રો 82.5. તો 82.5 અહીંયા 0 અંશ, 0 અંશ ટાઈમ હોય, 0 ટાઈમ જ્યારે, તો 82.5 એ કેટલો ટાઈમ હોય? તો બતાવું છું મિત્રો. આપણે જોયું મિત્રો કે 1 મિનિટની અંદર મીન્સ કે 4 મિનિટની અંદર 1 અંશ ફરે છે. 60 મિનિટની અંદર 15 અંશ ફરે છે. આને 1 અવર કહેવાય. 15 અંશ. અહીંયા કેટલા છે? 82.5. 15 અંશ બરાબર 1 અવર. તો 82.5 અંશ બરાબર કેટલા? 83 મૂકી છે મિત્રો મેં. 83 નો હું જવાબ આપું છું ત્યારે 5 કલાક ને 30 મિનિટ જેટલો આગળ સમય નીકળે છે. જો 15 ગુણ્યા 5 કરો એટલે 75 થાય. 75 ને 7.5 કરો એટલે 82.5 થાય. તો 15 ગુણ્યા 5 75, તો 5 અને 7.5 તો અડધા કલાકના 30. 5 અને 30 મિનિટ.
તો મિત્રો આ આપણું રેખાંશ હતું અને આપણે ભારતમાંથી ક્યાંથી પસાર થાય છે આપણી રેખાંશ રેખા GMT 80.5 એ સમજાય. તો મિત્રો હવે આપણે અક્ષાંશ અને રેખાંશનો કોન્સેપ્ટ ક્લિયર કરી નાખ્યો છે. આના બાદનો અક્ષાંશ રેખાંશમાંથી પ્રશ્ન ન પૂછાય. અક્ષાંશ અને રેખાંશમાં ગુજરાતનું સ્થાન અક્ષાંશ પર કેટલું છે, ભારતનું સ્થાન અક્ષાંશ પર કેટલું છે, એ ભારતનો અને ગુજરાતનો સામાન્ય પરિચય જ્યારે લઈશ ત્યારે બંને સાથે બતાવી દઈશ તમને. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિદ્યાર્થી મિત્રો તમારા ગ્રુપની અંદર પણ શેર કરજો. થેન્ક યુ.